તમને એવું નથી લાગતું કે લગ્નને આપણે સાવ ફારસ કરી નાખ્યું? આ 16 સંસ્કાર માહેના એક અગત્યના સંસ્કાર છે વિવાહ સંસ્કાર. એના બદલે આપણે સાવ ફારસ કરી નાખ્યા લગ્નને. આપણે બ્યુટી પાર્લર વાળા માટે, વિડીયોગ્રાફર માટે કે ફોટોગ્રાફર માટે નથી પરણતા. આપણે આપણું દાંપત્ય જીવન શરૂ કરવા માટે થઈને પરણીએ છીએ. અને આ ત્રણેય જણા એટલું બધું મોડું કરે. એ લોકો બહુ મોટો ચાર્જ લે છે એની સામે મને વાંધો નથી, પણ સાહેબ તમારા શુભ મુહૂર્ત પણ ન જળવાય એટલી હદે તમારો લગ્નનો કાર્યક્રમ મોડો કરી મૂકે. અને પછી ખરેખર જેની જરૂર છે, ભૂદેવોએ પંચાંગની અંદર જેમણે રસપૂર્વક શુભ મુહૂર્ત કાઢીને આપ્યા છે એ તો જળવાય જ નહીં. અને પછી તે જે ખરેખર જે વિધિની જરૂર છે, અગ્નિની સાક્ષીએ, ભૂદેવોની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ મંત્રોચ્ચાર સાથે જે લગ્નનો વિધિ છે એ તો પાછા આપણે સરખી રીતે કરતા જ નથી. આપણે ગોર બાપાને આમાં ચપટી વગાડી, હલો બાપા મોડું થાય, ઉતાવળ કરજો. તો બજાર વચ્ચે અભદ્ર વસ્ત્રો પહેરીને તમે જયારે ડિસ્કો કરતા હતા ત્યારે મોડું નહોતું થતું? આપણે જેને લક્ષ્મી કહીએ છીએ અને જેની પૂજા કરીએ છીએ એને રોડ ઉપર ઉડાડતા હતા ત્યારે મોડું નહોતું થતું? ખરેખર વિચારવાની જરૂર છે. જાગો મારા વાલા.